નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્રતિષ્ઠિત ખાનગી ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ વિતરણ સમારંભ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન કરનાર ગુજરાતના મહાનુભાવોને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરાયા. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા હાલોલ રોડ પર આવેલ જરોદ તથા તેની આસપાસ આવેલા રહેણાંક, વ્યવસાયિક તથા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ કે જે ન્યૂ એજ ઇન્ફ્રાસેલ્સ નામના ડેવલપર્સ ગ્રુપ દ્વારા નિર્માણ કરાઈ રહેલા છે તે ગ્રુપના ફાઉન્ડર તથા મેનેજિંગ ડાયરેક્ટર ચિરાગ પાઠક તથા નીરવ પાઠકને પણ મુખ્યમંત્રીના હસ્તે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એન્ડ મોસ્ટ ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઓફ સેન્ટ્રલ ગુજરાતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ન્યૂ એજ ઇન્ફ્રા સેલ્સ ગ્રુપ એ વડોદરા હાલોલ રોડ પર આવેલ જરોદ તથા તેની આસપાસના વિસ્તારમાં રહેણાંક, વ્યવસાયિક તથા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી રહી છે. આ ગ્રુપના યુવા ફાઉન્ડર તથા મેનેજિંગ ડાયરેક્ટર ચિરાગ પાઠક તથા નીરવ પાઠક કન્સ્ટ્રક્શન લાઇનનો 10 વર્ષ પૂર્ણ કરતા વધુ વર્ષોનો બહોળો અનુભવ ધરાવે છે તથા આ યુવા બેરડીએ અત્યાર સુધીમાં 9 થી 10 જેટલા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે તથા હાલમાં 4 પ્રોજેક્ટ્સ ડેવલપ કરી રહ્યા છે. આ ગ્રુપની ખાસિયત છે કે તેઓ પોતાના દરેક પ્રોજેક્ટ્સમાં પર્યાવરણને અનુકૂળ એવી ગ્રીન બિલ્ડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી આવાસોનું નિર્માણ કરી રહ્યા છે. નમસ્કાર ચિરાગભાઈ. નમસ્કાર. સૌપ્રથમ તો આપને તથા આપના ગ્રુપ ન્યૂ એજ ઇન્ફ્રાસેલ્સના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. તારીખ 30મી મેના રોજ દેશની એક પ્રતિષ્ઠિત ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ વિતરણ સમારંભ અંતર્ગત ન્યૂ એજ ઇન્ફ્રાસેલ્સ એટલે કે આપના ગ્રુપને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એન્ડ મોસ્ટ ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઓફ સેન્ટ્રલ ગુજરાતનો એવોર્ડ આપને એનાયત કરવામાં આવેલ છે. તો ચિરાગભાઈ, ન્યૂ એજ ઇન્ફ્રાસેલ્સ ગ્રુપના ફાઉન્ડર તથા મેનેજિંગ ડિરેક્ટર તરીકે આપ શું કહેશો? સર્વપ્રથમ તો અમે ગુજરાત સરકાર અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓએ અમારા કામને બિરદાવ્યું છે અને અમારા કામને મૂલ્યાંકન કરી અને એમને એવોર્ડ એનાયત કરેલો છે. એના બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજી વસ્તુ, અમારી જે ટીમ છે એમાં અમારું જે કામ છે અને સતત છેલ્લા 3 વર્ષથી અમે લોકો જે કાર્યરત છે, બેક ટુ બેક જે પ્રોજેક્ટ્સ અમે લઈને આવી રહેલા છે વડોદરા હાલોલ હાઈવે પર, તો એના માટે પણ અમારી ટીમે ખૂબ જ મહેનત કરી છે અને એ જે અચીવમેન્ટ છે એ બધા સાથે મળી અને અમે જે મકાનની સ્કીમ હોય કે દુકાનની સ્કીમ હોય કે બીજા ઘણા બધા પ્રોજેક્ટ છે તો એમાં અમે આ સફળતા મેળવી છે. એની પાછળનું કારણ અમારું ટીમવર્ક છે અને દરેકે દરેક મેમ્બરે જે પોતાનું કામ સમજી અને દરેક કસ્ટમર્સને જે એમને વિશ્વાસ અપાવ્યો છે અને એ વિશ્વાસનું બંધારણ કરી એ જ કસ્ટમર્સ એમના રેફરન્સમાં બીજા કસ્ટમર્સને લઈને આવ્યા છે. એ અમારી સૌથી મોટી જીત છે. વધુમાં મુખ્યમંત્રી શ્રી સાથે વાત થતાં અમને જણાવ્યું કે વડોદરા હાલોલ રોડ જે છે એમના પર એમનું એક્સ્ટ્રા ફોકસ છે. એટલે અમને પૂછ્યું સ્ટેજ ઉપર કે સાહેબ, આમાં તમને કંઈક તકલીફ છે, અમારા તરફથી, અમારા શાસન તરફથી કંઈક તકલીફ પડી રહી છે જે તમને બિઝનેસ કરવામાં નડતું હોય કે અથવા તો ડેવલપમેન્ટ કરવામાં નડતું હોય? અમે કીધું સાહેબ, તમારો ખૂબ જ સારો સપોર્ટ અને ખૂબ જ સારું બેનિફિટ જે છે એ આ રોડને તમે આપી રહેલા છો અને જેના કારણે આટલું બધું મોટું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું છે અને એના કારણે રહેણાંકની ડિમાન્ડ વધી છે અને જેથી અમે આ બધા પ્રોજેક્ટ જે છે સક્સેસફુલી રન કરી શક્યા છે. અને લાઇઝનિંગ હોય કે કોઈ ઓર્ડર મેળવવાના હોય સરકારી ખાતામાંથી કે કોઈ પણ વસ્તુનો અમને સમસ્યા હોય તો સરકારી સહાયતા અને સરકારી જે બેક સપોર્ટ જે છે તો એ બધી જ વસ્તુમાં અમને સરકારનો સપોર્ટ મળ્યો છે જેથી આટલું સ્પીડમાં અને આટલું સારું ડેવલપમેન્ટ વડોદરા હાલોલ રોડ પર થઈ શક્યું છે. જેના માટે અમે સમગ્ર ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ, અમારી ટીમનો આભાર માનીએ છીએ અને અંતે તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને આ પ્લેટફોર્મ પર મેળવી આપ્યું છે અને તમે અમારું ઇન્ટરવ્યુ લઈ અને સમગ્ર તમારા જે પ્રેક્ષકગણ છે એના સમક્ષ અમારું અચીવમેન્ટ તમે જે છે એ અનાબિલ કરશો. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ચિરાગભાઈ. થેન્ક યુ and wish you all the best for your all future projects. Thank you.